શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યો। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તે પહેલા ભાજપે ભગવો લહેરાવ્યો। શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણ બેઠક પર 4 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। ફોર્મ ચકાસણી દરમિયાન 3 અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને બિનહરીફ વિજેતા જાહેર થયા છે। શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણી તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી છે। પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરીફ વિજેતા જાહેર થયા। દેવેન્દ્રભાઈ પગી વિજેતા થતા તેમનું ભવ્ય વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યું છે। પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ શહેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી। એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી અને માન્ય મુરબ્બી ધારાસભ્ય શ્રી મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા। મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ। સંજીવ રાજપૂત સાથે વિનોદ રાવળનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।